મિત્રો આપણે જે જંગલનો વિડીયો લીધો તો આપણને બીજા કંઈ જનાવર તો જોવા ના મળ્યા, પણ હરણ છે. હરણ દેખાતું હોય છે તમને, એ રહ્યું અંદર. તો આવા નાના મોટા પ્રાણીઓ છે જંગલમાં. હરણ છે, એ રહ્યું. હરણ જો અહીંયાથી તમને દેખાતું હશે. તો અત્યારે જંગલમાં હરણ છે, બીજું તો કાંઈ છે નહીં, પણ હરણે જોવા તો મળ્યા આપણને જંગલમાં. જો મિત્રો, આ હરણ. અને કાલે જેમ તમને બતાવ્યું એમાં ખોડિયાર માતાનું મંદિર, અને એ જ જંગલમાં છે હરણ. તો અહીંયા બીજા પણ જનાવર છે, પણ અત્યારે ઉનાળાના કારણે જોવા ન મળે. પણ આ તો બિચારા નાના જીવ હોય, એને તો હું ગમે ત્યાં જગ્યા મળે ત્યાં ભાગવાનું હોય. અહીંયા મિત્રો મોર છે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. તમને દેખાતું હોય તો ઝૂમ કરું છું. તો મિત્રો આપણે આવી ગયા છીએ મામાની ઘરે, અને અત્યારે ધૂન મંડળની વ્યવસ્થા કરતા હતા. અને હવે ધૂન મંડળ આવે છે. ધૂન મંડળ આવે એટલે તમને આગળનો બધો પ્રોગ્રામ સેટ કરીને બતાવીશ. ત્યાં સુધીમાં હજુ ધૂન મંડળ આવે પછી સાઉન્ડ સિસ્ટમને બધું સેટ કરવાનું છે, એટલે બધું સેટ કરતા હશું ત્યારે એક વખત હજુ હું તમને બતાવીશ. અને આ ટોપી પહેરી એ મારા મોટા મામા છે, અને આ માવો ચોળે એ મારા નાના મામા છે. જો આ માવો ચોળે ને મારા નાના મામા છે. અને હવે ધૂન મંડળની રાહે બધા ઊભા છે, આવે એટલે ચાલુ કરવાનું છે. તો મિત્રો આ પીઠવડીથી ધૂન મંડળ આવી ગયું છે. બધું અમારા ભાઈઓ જ છે અને ધૂન મંડળ ચલાવે છે. અને આ ધૂન મંડળની અંદરથી જે કંઈ ફાયદો આવે એ બધો આપણે વડતાલ મંદિરે ગૌશાળામાં આપીએ છીએ. અને આ આપણું ધૂન મંડળ છે. હવે એ ગાવાનું ચાલુ કરે એટલે તમને બધું બતાવશું. આ પીઠવડીના ધૂન મંડળની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, અને હમણાં થોડી વારમાં વાજતે ગાજતે સંગીત સંધ્યા ચાલુ થશે, અને તમને પણ જોવાની બહુ મજા આવશે. આ અમારા ગામના ગવૈયા છે, સાઉન્ડ સિસ્ટમ ચેક કરે છે. સાઉન્ડ સિસ્ટમ ચેક થઈ જાય એની રાહ છે. આ ઘનશ્યામભાઈ સુહાગિયા, ગોબરભાઈ, આ બાપ બાપા છે, રમેશ બાપા છે. આ અમારા ગામના બધા ગવૈયા છે. હવે સાઉન્ડ સિસ્ટમ ચેક થઈ ગઈ છે, હવે ધબાધબી બોલાવવાની છે.
તો વાદળ નો થાય દ્વારકાના નાથની તો વાદળ નો થાય